ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરી છે કે રત્ન કલાકારોને આર્થિક પેકેજ અને રત્નદીપ જેવી યોજના ચલાવે, પરંતુ ગુજરાત સરકાર રત્ન કલાકારોના પ્રશ્નોનું દરકાર લેતી ન હોય એવું અમને લાગી રહ્યું હતું. એના માટે અમે એક હેલ્પલાઇન ચાલુ કરી હતી કે રત્ન કલાકારો આત્મહત્યા ના કરો, અમને ફોન કરો. એ બાબતે હેલ્પલાઇન શરૂ કરવા નો હેતુ અમારો એ હતો કે અમારી એક પણ જિંદગી બચી જાય તો અમે આ અભિયાનને સાર્થક માનીશું. એમાં અમે 7 જિંદગી બચાવવામાં સફળ થયા છીએ. અત્યાર સુધીના 1500થી વધારે કોલ આવ્યા છે. તો રત્ન કલાકારોની ખૂબ જ ગંભીર હાલત છે. તો અત્યારના સમયમાં સરકારને આપના માધ્યમથી રજૂઆત કરવા માગું છું કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે, કારણ કે છેલ્લા 16 મહિનાની અંદર 62થી વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. તો એ સુસાઇડ હજુ ના થાય એના માટે સરકારે ધ્યાન આપવું જોઈએ અને રત્ન કલાકારોના પરિવારોની સાથે ઊભું રહેવું જોઈએ. આ ગુજરાતનો આર્થિક ઉદ્યોગ છે. જો ઉદ્યોગ ભાંગી જશે તો ગુજરાતને ખૂબ જ મોટી તકલીફોથી પસાર થવું પડશે. તમે કઈ રીતે મદદ કરો છો? હાલ અમે જે કોઈ જરૂરિયાતો હોય એમને અનાજની કીટ છે, શિક્ષણ સહાય છે, જે દાતાઓ થકી, જે ઇન્ડસ્ટ્રીના સારા માણસો થકી અમને મળે છે અને અમે કારીગરોને પ્રોવાઈડ કરીએ છીએ. શિક્ષણ ફી છે અને મેડિકલ બાબતો હોય કે પછી અનાજ કરિયાણાની કીટ બાબતે, આ બાબતે અમે વેરિફિકેશન કરી અને જે જરૂરિયાતમંદો છે, હકીકત જરૂર છે, અમે કરી.